નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક એટલે આપણે અનેક રંગોથી આપને રંગ્યા છે. સર્જકમાં બહોળા પ્રમાણમાં આપણે વ્યાખ્યા કરી છે. લેખક, કવિઓ, જૂની રંગભૂમિના કલાકારો, મ્યુઝિક કમ્પોઝર, ગાયક કલાકારો, આમ સર્જક એક પરમાત્માનું એક એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને નોખું અનોખું પ્રદાન કરતા હોય છે. દર્શક મિત્રો, આવા એક સર્જક સાથે આપણે આજે રૂબરૂ થવું છે. આદરણીય શ્રી ગિરીશભાઈ જોશી સાહેબ, જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્ટુડિયોમાં સ્વાગત કરીએ. નમસ્કાર ગિરીશભાઈ. નમસ્કાર. દર્શક મિત્રો, ગિરીશ જોશી સાહેબની જો વાત કરું તો બહુ ખૂબ મોટા અર્થમાં એમની વ્યાખ્યાની સાથે સાથે એમનો પરિચય આપી શકાય. વ્યાખ્યા એટલા માટે કે સાયન્ટિફિક તરીકે પણ નિવૃત્ત થયા છે. જીવનના જળ સાથે અને મૂળ સાથે શરીરના 5 તત્વો પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિથી આપણું શરીર બનેલું છે અને હિલિંગના માધ્યમથી કઈ રીતે આપણે સ્વસ્થ અને સ્વચ્છ રહી શકીએ એ સારી રીતે જાણે છે, સમાજને પ્રદાન કરે છે. ગિરીશભાઈ જોશી એક સારા કવિ છે, લેખક છે, ખૂબ ઉત્તમ કામ કર્યું છે એમણે જીવનમાં. અને બીજો એક પરિચય પણ મારે આપવો છે જે આપણે વાર્તાલાપ દરમિયાન આપવાના છીએ. ઘણું બધું વિશાળ ફલક પર ગિરીશભાઈએ કામ કર્યું છે. બાબા એટોમિકમાંથી રિટાયર્ડ થયા છે એટલે એ પણ રીતે દેશને બહુ ખૂબ મોટું પ્રદાન છે એમનું. ગિરીશભાઈ, સ્ટુડિયોમાં સ્વાગત છે. પ્રથમ પ્રશ્ન આપને એ થાય, સુરેન્દ્રનગરમાં આપનો જન્મ, અમદાવાદ મેટ્રોમાં આવીને રહો છો. સુરેન્દ્રનગરની થોડીક વાતો વાગોળવી છે બાળપણની. જન્મ થાય છે, પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું આપણે, માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું? સુરેન્દ્રનગરની અત્યારે એમ કહી શકાય કે સુરેન્દ્રનગર ને જોરાવરનગર આ બધા જોડાઈ ગયા. એટલે મારો જન્મ આમ સુરેન્દ્રનગર એટલે કે જોરાવરનગરમાં છે અને વચ્ચે ખાલી એક નદી જ છે, ભોગાવો. હા, ભોગાવો. એટલે આ સુરેન્દ્રનગરમાં અમે લોકો જોરાવરનગરથી મારી ઉંમર લગભગ 8 વર્ષની થઈ ત્યારે આવી ગયા. ત્યારથી લઈને લગભગ 2005 સુધી અમે લોકો, એટલે કે 60-61 પછી અમે લોકો સુરેન્દ્રનગરમાં આવી ગયા અને લગભગ 2005 સુધી સુરેન્દ્રનગરમાં જ રહ્યા. ત્યાર પછી મારા ફાધરનું ડેથ થતાં અમે લોકો રાજકોટ શિફ્ટ થઈ ગયા. એટલે પરિવાર જે છે એ આ રીતે 2 મુખ્ય શહેરો અમે ગણીએ છીએ, સુરેન્દ્રનગર અને રાજકોટ. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં થાય છે? આખું મેં શિક્ષણ મારું કોલેજના ગ્રેજ્યુએશન સુધી સુરેન્દ્રનગરમાં કરેલું છે. ફિઝિક્સમાં બીએસસી કર્યું આપે? અને એમએસસી મેં મારું રાજકોટમાંથી કરેલું છે. ફિઝિક્સમાં? ફિઝિક્સ સબ્જેક્ટ, ઇલેક્ટ્રોનિક્સ લઈને. હા હા હા. અને પછી વ્યવસાય ભાભામાં ડાયરેક્ટ લાગો છો કે આકાશવાણીમાં પાછા એન્જિનિયર તરીકે? એવું થયું કે મેં જ્યારે હું એમએસસી કરતો હતો ત્યારે સુરેન્દ્રનગરની જેએનવી વિદ્યાલયમાંથી મને આ નવી શિક્ષણ પદ્ધતિ આવી અને હાયર સેકન્ડરી થયું એટલે શિક્ષકોની જરૂરત પડી. તો મને મારા જેએનવી વિદ્યાલયમાંથી આ લોકોએ કહેણ કરાવ્યું, કારણ કે હું ફિઝિક્સના એક્સપેરિમેન્ટ જ્યારે હું ભણતો હતો ત્યારે કોલેજની અંદર ફટાફટ ગોઠવી આપું. જે અઘરા એક્સપેરિમેન્ટ ફિઝિક્સની લેબના હોય એ મારી પાસે 1 સેકન્ડમાં કે 2 સેકન્ડમાં તૈયાર થઈ જાય. એટલે મારી એક એટલી અદ્ભુત છાપ હતી મારા પ્રોફેસર્સમાં કે જ્યારે એ લોકોને સ્કૂલ હાયર સેકન્ડરીની અંદર શિક્ષકની જરૂર હતી ત્યારે એમણે મારી ભલામણ કરી કે ગિરીશભાઈ જોશીને આપણે આ શિક્ષક તરીકે. તો જેએનવીની અંદર મને સૌથી પહેલાં જ્યારે હું હજુ એમએસસી કરતો હતો ત્યારે આપણા રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર અમારા પ્રિન્સિપાલ હતા એસ.કે. શાહ, જે પાછળથી અહીંયા સીએન વિદ્યાલયમાં અમદાવાદ આવી ગયા સુરેન્દ્રનગરથી અને એમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલો છે. એ એસ.કે. શાહ મારા આમ જોઉં તો એક રીતે આદર્શ મૂર્તિ જેવા હતા. એમણે મને એ વખતે અંદરની જ્યારે ટસલ હોય ને ત્યારે શિક્ષકોની, ત્યારે મને એમ કહેતા કે કામની કોઈ દિવસ ના ન પાડવી. એ મારા માટે આખી જિંદગીનો મંત્ર થઈ ગયો કે કામની કોઈ દિવસ ના ન પાડવી. એટલે એમનો એ શબ્દ મેં મારી જિંદગીની અંદર વણી લીધો અને એ જ મને આગળ લઈ જવામાં મદદરૂપ થયો. એટલે ત્યાં હું શિક્ષક તરીકે જોડાયો. ત્યાંથી પછી અહીંયા એજી હાયર સેકન્ડરીમાં હું 80માં અહીંયા આવેલો. 79-80માં હું અહીંયા
એજી હાયર સેકન્ડરીમાં અમદાવાદમાં 1 વર્ષ મેં શિક્ષણ કાર્ય કરેલું. અને ત્યાંથી પછી ઓલ ઇન્ડિયા રેડિયોમાં મારી ઈચ્છા પહેલેથી જ ખૂબ હતી કે એન્જિનિયરિંગ કરવું. એન્જિનિયરિંગ ન થયું તો મેં એમએસસી ઇલેક્ટ્રોનિક્સ કરેલું. એટલે મારી ખાસ ઈચ્છા હતી કે એન્જિનિયરિંગ સબ્જેક્ટ સાથે જ આગળ જીવનની કેરિયર બનાવી. એટલે ઓલ ઇન્ડિયા રેડિયોમાં મેં એપ્લાય કર્યું અને ઓલ ઇન્ડિયા રેડિયો રામપુર યુપીની અંદર મારું પહેલું પોસ્ટિંગ થયું. ત્યાંથી પછી લગભગ 6-1 મહિના કામ કરીને મેં નોર્થ ઝોનમાંથી વેસ્ટ ઝોનમાં મારું ટ્રાન્સફર કરાવી. ઉદયપુરમાં મેં 2 વર્ષ કામ કર્યું અને ત્યાંથી પછી હજુ આગળ વધારાની મહત્વાકાંક્ષાને કારણે મેં સાયન્ટિસ્ટ તરીકે, સાયન્ટિફિક ઓફિસર તરીકે ઓલ ઇન્ડિયા રેડિયોમાં BRCમાં મેં મારું કેરિયર શરૂ કરી. 1982માં મેં ઓલ ઇન્ડિયા રેડિયોમાંથી BRCમાં હું જોઈન થયો. ત્યાંથી નિવૃત્તિ સુધી 2015માં હું રિટાયર થયો. ત્યાં સુધી મેં ઓલ ઇન્ડિયા રેડિયોમાંથી BRCમાંથી રિટાયરમેન્ટ. આ મારી કેરિયર રહી. ગિરીશભાઈ, સાહિત્યનો શોખ કઈ રીતે વળગે છે અને પ્રથમ પુસ્તક કયું? સાહિત્યનો શોખ એકચ્યુઅલી હું જ્યારે એમ કહું કે SSCમાં કે પ્રી સાયન્સમાં હતો ત્યારથી હું લખતો. અને મને યાદ છે કે પ્રી સાયન્સમાં મેં એક કોલેજના મેગેઝિન માટે મેં એક વાર્તા પણ આપી હતી. એનું એ વખતે નામ મેં આપેલું વસંત મંજરી. એમાં વસંત અને મંજરી એ 2 પાત્રો છે અને એના વિશેની મેં એક આખી વાત કરીને એક વાર્તા આપી હતી જે એ વખતના કોલેજ મેગેઝિનમાં પ્રસિદ્ધ થઈ હતી. એ પછી ઘણા નાના આવા વાર્તાઓના મેં આલેખન કરેલા. જુદા જુદા મેગેઝિનમાં એ પ્રસિદ્ધ થતી એ સમયે. કાવ્યો પણ સાથે સાથે પેરેલલી રચાતા. પણ સમય જતાં કાવ્ય ઉપર મેં વધુ ધ્યાન આપેલું અને ટૂંકી વાર્તાઓનું જરા મેં લખાણ ઓછું કર્યું. પ્રથમ પુસ્તક કયું ને કુલ કેટલા પુસ્તકો? પહેલું પુસ્તક મારું થયું, લખાણ પુષ્કળ થતું હતું અને વેડફાઈ જતું હતું. જ્યારે હું મુંબઈની અંદર પછી સાહિત્યના ગ્રુપ સાથે મુલાકાત કરતો અને કવિતાના જુદા જુદા પ્રસંગોમાં હાજર રહેતો થયો ને, એ પછી મને પહેલી વખત એવું મનમાં થયું કે મારું પણ પુસ્તક હોય તો કેમ. એટલે 2008માં મેં મારું પહેલું પુસ્તક પ્રસિદ્ધ કરવા માટે લખીને મનથી કલમ સુધી એ પુસ્તકનું ટાઇટલ હતું, જેને મહારાષ્ટ્ર સાહિત્ય એકેડેમીએ એ વખતે અનુદાન આપી અને પુસ્તકને માટે અનુદાન માટે મંજૂરી કરી. એ પુસ્તક 2008-2009માં પ્રસિદ્ધ થયું. NM ઠક્કર દ્વારા એ પુસ્તક એ વખતે પ્રસિદ્ધ થયું મુંબઈ. કુલ કેટલા પુસ્તકો આપના? અત્યાર સુધીમાં મારા 7 પુસ્તકો રચાયેલા છે. મનથી કલમ સુધી, એના પછી મનોરથ, મન મુકુર, મોરારી બાપુનો મારા ઉપર બહુ પ્રભાવ રહ્યો. કારણ કે એ જે પ્રવૃત્તિ કરે છે એનાથી હું ખાસો પ્રભાવિત થયો હતો કે સાહિત્યના જે કામ સાહિત્ય એકેડેમીએ કે સાહિત્ય પરિષદે કરવા જોઈએ એવા કામ મોરારી બાપુ કરી રહ્યા છે. દર વર્ષે ત્યાં જે આયોજન થઈ રહ્યું છે મોરારી બાપુના આશ્રમમાં સાહિત્યને માટેનું, એ મને બહુ સ્પર્શી જાય છે કે આટલું સરસ કામ કોઈ વ્યક્તિ સાહિત્ય માટે કરે એને તો સેલ્યુટ કરવી જ જોઈએ. એટલે હું હંમેશા મારા પુસ્તકનો પહેલાં એની પાછળનું જે લખાણ છે એ મોરારી બાપુના આશીર્વાદથી મુકાવું છું. એટલે મોરારી બાપુના પુસ્તક લખી હું મોરારી બાપુ પાસે જાઉં, એમને વાંચી સંભળાવું કવિતાઓ, એ મારા માટે શુભેચ્છાઓ લખી આપે. એ પુસ્તકની અંદર મારી શુભેચ્છાઓ દરેક પુસ્તકમાં હું છાપું. આ મારી સાધારણ પ્રક્રિયા એ રીતની રહેતી હોય છે. એટલે પહેલું પુસ્તક મનથી કલમ સુધી થયું. પછી મનમુકુરનું ટાઇટલ મેં હનુમાનજી પ્રત્યેની જે નિષ્ઠા છે, મન મુકુર સુધારી, જે દોહામાં આપણે વાંચીએ છીએ, એટલે એના ઉપરથી મેં એ શબ્દ ત્યાંથી લીધો. મન મુકુર, મુકુર એટલે અરીસો, દર્પણ. એટલે મન મુકુર. આપણે ત્યાં પેલું એક ફિલ્મનું ગીત પણ છે કે તોરા મન દર્પણ કહેલાય. મનનું દર્પણ એટલે એટલું બધું અદ્ભુત હોય છે કે કોઈ વ્યક્તિ એમાંથી પોતાની જાતને અલગ કે અલિપ્ત ન કરી શકે. મનમુકુર પછી મનોરથ પછી બીજા પુસ્તકો જે થયા એમાં અત્યારે કુંતીપુત્ર રાધે
આ જે છે એ છંદ કાવ્યો છે અને એક રીતે કહું તો ગુજરાતીનું માઇલસ્ટોન પુસ્તક છે. 18 આ મારું છંદોનો છેલ્લું પુસ્તક છે 18 અત્યારે છંદોનો ઉપયોગ કર્યો છે આપે એમાં. એમાં 18 છંદોનો ઉપયોગ કરેલો છે. જુદા જુદા 18 છંદો છે, જેમ કે મંદાક્રાંતા છે, શિખરીણી છે, વસંત તિલકા છે, પૃથ્વી, શાર્દુલ વિક્રીડિત, તોટક, ભ્રમર વિલસિતા, દોધક, ઇન્દ્રવ્રજા, ચપલા, રથોદ્વતા, મંજુ ભાષિણી, કલહંસ, દ્રુત વિલંબિત, સ્ત્રગધરા, આ રીતે અનેક છંદોનો આની અંદર. એમાંથી એકાદી પંક્તિ કે બે પંક્તિ દર્શક મિત્રોને વાંચી સંભળાવો. આપણે એના શરૂઆતમાં મેં જે વાત કરી છે ને એની જ આપણે અહીંયા શરૂઆતમાં એ રીતે કરીએ કે આ છે શાર્દુલ વિક્રીડિત છંદ કે ચાલે શાસન આભમાં વિચરતા પિંડે રચી જાળનું, ચાલે કોક અડીઠ કાળ ચક્ર ત્યાં આભે મહાકાળનું, ભાખે ભાવી તણી કસી વિકટતા તારા ગ્રહો આભના, દેખે દારૂણ યોગથી નિકટતા તારા ગ્રહો આભના. એક અકળતા કે કંઈક થઈ રહ્યું છે, કંઈક થવાનું છે એવો અહીંયા ભાસ આપેલો છે મેં. પછી આગળ ઉપર પૃથ્વી છંદમાં કે ભલે શરત મારજો પણ કહું કર્ણ હું હતો, કદી પરશુરામનો પ્રિય શિષ્ય ભલા હું હતો, તમે અધિક પૂછશો તરત લો કહું કે હું હતો, મહાભારતના ઘણા કટુ પ્રસંગમાં હું હતો. આ પછી છે મંદાક્રાંતામાં કે સૂર્યના મંત્ર રટણ થકી બાળ પામી કુમારી, પામ્યો હું શું ફકત કવચ કુંડળે દેહ ધારી, તે ક્યાં દીધો જન્મ મુજને જોડતી નાળ સાથે, જોડી રાખે જણતર તણી વેદના બાળ સાથે. આ જ્યારે માતા એને પાણીના પ્રવાહમાં વહેવડાવવાની છે ને ત્યારે કર્ણ એની માને આ કહી રહ્યો છે કે તે ક્યાં દીધો જન્મ મુજને જોડતી નાળ સાથે, જોડી રાખે જણતર તણી વેદના બાળ સાથે, ધાવ્યો ક્યાં હું ચસ ચસ કરી ના મુખે થાન દીધું, હૈયે ચાપી જન્મ જનની તેને પૈ પાન દીધું, માતા મારી પુત્ર જન્મતા પ્રેમની ગાંઠ તોડો, માના છોડો શિશુ તુજ તણો લોકલા જેન છોડો, માતા ચાલી કઠણ દિલની બાળ છોડી પ્રવાહે, માતા માતા વળ પરત લે તું બાળ દોડી પ્રવાહે. આ રીતે મંદાક્રાંતા. તો આ રીતે 18 છંદોનો આની અંદર ઉપયોગ કરેલો છે. ગિરીશભાઈ, જમવામાં શું ભાવે? હાજી, જમવાનું શું ભાવે? જમવામાં મને એમ કહું કે સ્પાઇસી ફૂડ વધારે પસંદ છે મીઠાઈ કરતાં. સ્પાઇસી વધારે પસંદ? હાજી. ફરવા જવાનું કેવું કે ગિરીશભાઈ ચલો ફરવા જઈએ? તો પહાડી વિસ્તારો મારી પસંદગીનો એરિયા કહી શકું. સમુદ્ર વિસ્તાર કરતાં કે સમથળ વિસ્તાર કરતાં પહાડી વિસ્તારોનું આકર્ષણ મને વધારે રહે. બરાબર. ગિરીશભાઈ, ભવિષ્યનો શું પ્લાન છે? આ હિલિંગનું સેન્ટર તો એક ચલાવો છો. હવે આમાં કેવું થયું કે જો રિટાયર થયો ને ત્યાર પહેલાં પણ હું આયુર્વેદ અને એસ્ટ્રોલોજીનો મારો 35 વર્ષનો એ વખતનો મારો અનુભવ હતો કે વાંચન હતું. મારી પાસે અમારા BRCમાં 17,000નો સ્ટાફ છે. એટલે એટલા મોટા અમારા સ્ટાફમાંથી અનેક લોકો મારી પાસે સતત ગાઈડન્સ લેવા એસ્ટ્રોલોજીનું મિત્ર લોકોમાંથી આવતા. અમારા લેબોરેટરી આપણે જો વાત કરીએ તો અણુશક્તિ BRCની લેબોરેટરી 1 કિલોમીટર લાંબી છે. એશિયાની સૌથી લાંબી લેબોરેટરીમાં 1 કિલોમીટર તો લાંબી લેબોરેટરી છે. એ પણ બેઝમેન્ટ, એના ઉપર 4 માળ. એટલે તમે વિચારી શકો છો કે કેટલું મોટું સ્ટ્રક્ચર છે. એમાં હજારો સાયન્ટિસ્ટ એક સાથે કામ કરે. આ લેબોરેટરી અને આ આખો BRCનો વિસ્તાર મોટા બધા એરિયામાં ફેલાયેલો છે કે આ છેડેથી આ છેડે જવા માટે ત્યાં અંદર શટલ બસ ચાલે છે, જેમાં તમને 15થી 20 મિનિટ આ છેડેથી આ છેડે જવામાં એક ધારી ચાલે તો પણ લાગે એમ. તો આવી સરસ મોટી આપણી પાસે સુવિધા છે અને એની અંદર આપણે આટલા બધા વૈજ્ઞાનિકો કામ કરે. મારી પાસે એસ્ટ્રોલોજીનું ગાઈડન્સ લેવા માટે સતત લોકો આવતા. આ મને એકચ્યુઅલી ખેંચતો, જોકે આમ તો મારી મિથુન લગ્ન છે એટલે મિથુનને માટે એવું એસ્ટ્રોલોજીમાં કહેવાય કે દે આર જેક ઓફ ઓલ બટ માસ્ટર ઓફ નન. એટલે અમને મિથુનવાળાને શું છે કે ઘણું બધું કરવું હોય અને ઘણી બધી પ્રવૃત્તિ એને કારણે હું કરતો હોઉં. ટેનિસનો મુંબઈની ટીમનો હું 4 વર્ષ લોન ટેનિસનો કેપ્ટન હતો. તો ટેનિસમાં પણ હું છેક ઊંચા દરજ્જાનું મારું પ્રદર્શન હતું. સાહિત્યમાં મેં કામ શરૂ કર્યું તો આ પુસ્તકને એકેડેમી એવોર્ડ મળેલો મહારાષ્ટ્ર રાજ્યનો.
એટલે એ પણ એક ઇમ્પેક્ટ એણે ઊભી કરી કે આ લખાણ હું જે લખું છું એ એકેડેમીના જજને પસંદ આવે એટલા હદ સુધીનો સુરેન ઠાકર જેવા જજ એ વખતે આ પુસ્તકને એમણે પસંદ કરેલું છે. તો આવા સાહિત્યના અને જુદા જુદા અનેક કામ મારા ઇન્ટરેસ્ટના રહ્યા. વાહ વાહ. ગિરીશભાઈ, આજના સર્જકોને, આજના સાયન્ટિફિકોને, આજના વૈદિક શાસ્ત્રીઓને, આજના એસ્ટ્રોલોજરને આપનો સંદેશ, આપના અનુભવનું બાથું. ઓકે, હવે કેવું છે કે રિટાયરમેન્ટ પછી હું એક જોઈન્ટ સેક્રેટરી ગ્રેડમાં રિટાયર થયો. મારી પાસે આજે એક 5 આંકડાનો પગાર છે કે પેન્શન છે, પણ એમ છતાં મને એમ થયું કે 6 આંકડાનો પેન્શન છે મારું. પણ એમ છતાં જો હું ધારું તો શાંતિથી જીવી શકતો હતો, ઘરમાં બેસીને ટીવી કે પુસ્તકો વાંચીને ટાઈમ પસાર કરી શકતો હતો. પણ નવું કામ કરવું, નવું કામ આગળ વધારવું, એનો મને સતત મારી ઈચ્છા રહી. મારી કેરિયરમાં મને ઇમરજન્સી રિસ્પોન્સની અંદર રસ હતો, એટલે એટોમિક એનર્જીની સાથે ઇમરજન્સીનો હંમેશા સંબંધ જોડાયેલો છે. કારણ કે એટોમિક એનર્જીના રિએક્ટર્સ જો ફાટે તો વિશ્વએ જોયું છે કે કેટલી મોટી જાનહાનિ ને કેટલી મોટી વિશ્વની ઘટના બનતી હોય છે. તો ઇમરજન્સી એટલે કે આવી ઘટનાઓ બને તો એના માટે એનું પાછળ એક આખું તંત્ર હોવું જોઈએ કે એને કઈ રીતે આ વસ્તુનું મિટિગેશન કરવું. એટલે એ કામની અંદર હું જોડાઈ ગયો અને મેં ઓલ ઓવર ઇન્ડિયામાં 23 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર એસ્ટાબ્લિશ કર્યા. આપણી 10 NDRF છે, એમાંથી 8 NDRFને મેં ઇક્વિપ કરી. આપણી ગાંધીનગરની NDRFને પણ મેં ઇક્વિપ કરેલી છે. આપણા ગાંધીનગરના પોલીસ એકેડેમીને મેં ટ્રેનિંગ આપેલી છે. ગાંધીનગરના આપણા પોલીસને મેં 2013માં ટ્રેનિંગ આપી. એ વખતે AK સિંઘ જે હમણાં સુધી કમિશનર હતા એ મારા વિદ્યાર્થી હતા અને એમણે મને રિક્વેસ્ટ કરી એટલે મેં અમદાવાદની ATSને પણ મેં ઇક્વિપ કરી. એટલે આ પછી પણ રિટાયરમેન્ટ પછી જ્યારે હું અહીંયા આવેલો ત્યારે મને AK સિંઘ સાહેબે કહ્યું કે તમે અહીંયા ફોરેન્સિક લેબ, આપણી ફોરેન્સિક યુનિવર્સિટી કે ફોરેન્સિક અભ્યાસક્રમને આગળ કઈ રીતે વધુ સારો કરવો એ માટે તમે કંઈક જો યોગદાન આપી શકો તો. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં હું ફર્સ્ટ રિસ્પોન્ડર તૈયાર કરવાનું કામ મારું હતું, પબ્લિક ડોમેનમાં લોકોને તૈયાર કરવાનું કામ મારું હતું. એટલે આખા ભારતની અંદર મેં પબ્લિક ડોમેન મારી પાસે, મિલિટરી અને એ વિભાગ જે છે એની ટ્રેનિંગ અમારા બીજા લોકો કરતા, પણ પબ્લિક ડોમેનને કારણે પોલીસ, ફાયર બ્રિગેડ, નેશનલ સિક્યુરિટી આ બધાને ટ્રેનિંગ આપવાનું કામ મારું હતું. એટલે એને કારણે મેં અમદાવાદમાં આવીને રિટાયરમેન્ટ પછી પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ આપવાની જવાબદારી સ્વીકારી. થોડો સમય સુધી એની પેનલમાં હું રહ્યો. એટલે ધારું તો આવું કંઈક કામ કરીને હું મારી સમયને પાસ કરી શકતો હતો, પણ મારો ઇન્ટરેસ્ટ હતો કે લોકોને વધુ કંઈક આપી શકું, મારી જિંદગીનું હું યથાર્થ સાબિત કરી શકું. તો એવું શું કરવું એમ. એટલે આવું સતત મારા મનમાં રહે કે મારા ગીત લોકોના મુખે ગવાય, મારું સાહિત્ય લોકો પાસે ચર્ચાય. તો આવું બધું કંઈક આપીને જવાની ઈચ્છા સાથે એટલે મેં હવે હિલિંગ ઉપર મારી ધ્યાનને કેન્દ્રિત કર્યું. મેં રિટાયરમેન્ટ પછી બાબા આંબેડકર યુનિવર્સિટીમાંથી નેચરોપથીનું સર્ટિફિકેટ લીધું અભ્યાસ કરીને, ફૂડ એન્ડ ન્યુટ્રિશનનું સર્ટિફિકેટ લીધું, રેકીમાં માસ્ટરશીપ મેળવી. આ રીતે જુદા જુદા યુરોપિયન હિલિંગ સિસ્ટમ, કોરિયન હિલિંગ સિસ્ટમ, ચાઇનીઝ હિલિંગ સિસ્ટમ, તિબેટિયન હિલિંગ સિસ્ટમ, ભારતીય હિલિંગ સિસ્ટમ, એમાં યોગ, મેડિટેશન, પ્રાણાયામ આ બધાનો મેં અભ્યાસ કર્યો. એટલે આજની તારીખે હું હવે મારું એક કુદરતી ઉપચાર કેન્દ્ર ચલાવું છું કે આ ઉપરાંત એક પ્રવૃત્તિ તરીકે હું જો વધારાની પ્રવૃત્તિ કહું તો એક સરસ પ્રવૃત્તિ અત્યારે મારી ચાલી રહી છે કે જ્યારે હું BRCમાં હતો ત્યારે એક કામ સોંપવામાં આવેલો કે જામનગરની અંદર બ્રાસની અંદર એક રીતે કંઈક થોડુંક રેડિયેશન મળી આવેલું અને એ પાછળ મને કામ કરવાનું કહ્યું હતું. તો મેં એ વખતે જામનગરની અંદર બહુ સમય કામ કર્યું. એ વખતે મારી સામે જામનગરની અંદર ભંગારના મોટા કન્ટેનર
ટ્રક આવીને ઠલવવામાં આવે અને એમાંથી એટલા બધા સુંદર બધા કોઈ લોટા છે, કોઈ થાળીઓ છે, કોઈ ડીશ છે, કોઈ કપ છે, કોઈ કટોરા છે, એવા જાત જાતના કોઈ 200 વર્ષ, કોઈ 500 વર્ષ, જુદા જુદા એરિયામાંથી, જુદા જુદા શહેરોમાંથી, જુદા જુદા કન્ટ્રીમાંથી આવો બ્રાસનો ભંગાર ત્યાં આવીને ઠલવાય છે. તો હું એમાંથી જે પેલા બહાર પડે ને એ જોઈને હું તો દંગ થઈ જાઉં કે કેટલી સુંદર એના ઉપર કારીગરી છે, કેટલી સુંદર એના ઉપર એમ કે કલાકારી કરેલી છે. આવા બધા થોડીક વખત પછી ભઠ્ઠામાં એને નાખવામાં આવે અને એમાંથી એ સળિયા બની જાય. મારું દિલ આ જોઈને બહુ કચવાતું હતું કે આટલા સરસ કલાકૃતિના નમૂના, હવે તો આવી કલાકૃતિના આવા નમૂના કોઈ બનાવતું પણ નથી. એક સમયે જોરાવરનગરની અંદર કંસારાની બજાર હતી, જ્યાં ખટ 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 ઠક 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 કંસારા આખી દિવસ કામ કરતા હોય. ત્યાંથી નીકળીએ તો કંસારા બજારનો આપણને ઘંટનાદ જેવો ટક ટક પિત્તળના વાસણો ઉપર પડતો લાકડાની હથોડીનો અવાજ સંભળાતો હતો. આજે તો એક પણ આ કામ કરનારો કોઈ રહ્યો નથી. ધાંગધ્રાનો મારો જન્મ, ત્યાં સલાટોની આખું ગામ ધાંગધ્રા, ગઢની રાંગ ઉપર બેસીને પથ્થર ઉપર કામ કરનારા કેટલા કલાકારો હતા. આજે એકેય કલાકાર દેખાતો નથી. એટલે હું અહીંયા જ્યારે દર્પણ એકેડેમી આપણા સારાભાઈ ફેમિલીનું, એમાં એના અધ્યક્ષ તરીકે જ્યારે મને જોબ મળી ત્યારે આ કલા સાથેનો મારો વધારાનો નિસ્બત થયો. એટલે દર્પણ એકેડેમીના હેડ તરીકે મને આ વખતે ઘણા બધા કલાકારો સાથેનો પરિચય ન થયો. એ વખતે જ આ વસ્તુ મારા મનમાં આવી કે જો એ સમયના પહેલાં જે આ કલાકૃતિઓને સાચવવા માટેનું કંઈક કામ થાય તો હમણાં જ મેં વીર દેસાઈ, આપણા ભાઈ સતીશભાઈ વ્યાસ, જે બંગાળી સાહિત્ય ઉપર ઘણું કામ કરી રહ્યા છે, એટલે આ બધાની સાથે ચર્ચા કરીને અત્યારે એક પ્રવૃત્તિમાં આગળ વધારવાનો વિચાર છે. એટલે સેવ ધ આર્ટ ફાઉન્ડેશનની મેં એક સ્થાપના કરી છે. એના અંડરમાં આવા સલાટ કે જે કામ પથ્થર ઉપર કામ કરનારા, વણકર કે જે કાગળ કાપડા ઉપર કામ કરનારા, તો આ બધાની કલાઓને કેમ સાચવીને એના ઉપર કામ કરવાનું, તો એક મ્યુઝિયમ બનાવવાનું જામનગરની અંદર પ્લાનિંગ મારા અંડરમાં ચાલી રહ્યું છે કે જામનગરને એક મ્યુઝિયમ મળે. સમયની સાથે કદાચ એ શક્ય બનશે તો આપણે જામનગરની અંદર આવી વિસરાતી કલાઓને સાચવવાનું એક સ્થળ બનાવી શકશું. અમે એના માટે ચર્ચાઓ અને મિટિંગો કરી રહ્યા છીએ. વાહ વાહ. દર્શક મિત્રો, સમયના અભાવના કારણે ગિરીશભાઈ પાસે એટલું બધું જ્ઞાન છે કે બીજી મુલાકાત આપણે ટૂંક સમયમાં ભવિષ્યમાં ગોઠવીશું. અને વધારાના શોખને લઈને ઘણું બધું કામ કર્યું છે, એનું અનુભવનું જ્ઞાન ગુજરાતને ને ગુજરાતની સાથે 22 રાજ્યોમાં જે આપણું પ્રસારણ છે ત્યાં સુધી પહોંચે. GTPL પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે ગિરીશભાઈનો આભાર માની. આભાર સાહેબ.